જેમાં કામરેજના ઉભેળના વતની વિભૂતિ અતુલ કુમાર પટેલ પણ સવાર હોવાનું સામે આવ્યું છે। તેઓ રિંગ સેરેમની માટે સુરત આવ્યા હતા અને બાદમાં જ પોતાના ફિયાન્સ સાથે યુકે જઈ રહ્યા હોવાનું સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું। અમદાવાદ એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશની દુર્ઘટનામાં અનેક યાત્રીઓના દુઃખદ અવસાન થયા છે, ત્યારે તે જ ફ્લાઇટમાં કામરેજના ઉંભેળ ગામના વિભૂતિબેન પટેલ અને તેઓના ફિયાન્સી પણ સવાર હતા। વિભૂતિબેન પટેલ અભ્યાસ માટે લંડન જઈ રહ્યા હતા। પોતાની રિંગ સેરેમની માટે તેઓ ઇન્ડિયા આવ્યા હતા। રિંગ સેરેમની પતાવી ફિયાન્સી સાથે લંડન જઈ રહ્યા હતા। 10 દિવસ માટે વિભૂતિબેન પટેલ વતન આવ્યા હતા। વિમાન દુર્ઘટનાને પગલે ઉંભેળ ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। વિભૂતિબેનના ઘરે સ્વજનો એકઠા થયા હતા ત્યારે સ્થાનિક દર્શનભાઈ પટેલે જણાવ્યું હતું કે અમારા ગામના વિભૂતિબેન અતુલભાઈ પટેલ જેઓ અમારા ગામના ભૂતપૂર્વ પંચાયતના સદસ્ય પણ રહી ચૂક્યા છે અને પોતે ફિઝિયોથેરાપિસ્ટનો ઉચ્ચ અભ્યાસ પણ કરેલો છે અને હજુ તેઓ ઉચ્ચ અભ્યાસ માટે લંડન ખાતે છેલ્લા 1.5 વર્ષથી ગયા હતા અને હાલ તેઓ રિંગ સેરેમની માટે માત્ર 10 થી 15 દિવસ માટે ઇન્ડિયા આવ્યા હતા અને આજરોજ તેઓ પોતાની આગળની સ્ટડી માટે લંડન જઈ રહ્યા હતા। દર્શન કુમાર અમૃતભાઈ પટેલ। દર્શનભાઈ, આજે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું છે, એની અંદર ઘણા લોકોના મોત થયા છે અને પ્લેન ક્રેશ થવાની ઘટના બનવા પામી છે। આપણા ગામના પણ એક દીકરી અને જમાઈ જે નક્કી થયું હતું લગ્ન પ્રસંગ માટે અને એ લોકો પણ ફ્લાઇટમાં સવાર હતા। શું સ્થિતિ છે ગામની, શું કહેશો? અમારા ગામના વિભૂતિબેન અતુલભાઈ પટેલ તેઓ અમારા ભૂતપૂર્વ પંચાયતના સદસ્ય પણ રહી ચૂક્યા છે અને ફિઝિયોથેરાપિસ્ટ ઉચ્ચ અભ્યાસ પણ કરેલ છે અને તેઓ હજુ વધારે ઉચ્ચ અભ્યાસ માટે લંડન ખાતે છેલ્લા 1.5 વર્ષથી ગયા હતા અને હાલ તેઓ તેમના રિંગ સેરેમની માટે માત્ર 10 થી 15 દિવસ માટે ઇન્ડિયા આવ્યા હતા અને આજ રોજ તેઓ પરત પોતાની આગળની સ્ટડી માટે લંડન જઈ રહ્યા હતા। શું કંઈ મેસેજ મળ્યા છે પ્લેન ક્રેશ? તેઓ એમના ફિયાન્સો જેમની સાથે એમના રિંગ સેરેમની થયા છે એમની સાથે આજે પરત યુકે જતા હતા અને આ પ્લેન દુર્ઘટનાના સમાચાર મળ્યા છે। જે સમાચાર અંતર્ગત અમે આપણા અહીંના સ્થાનિક પ્રશાસનને પણ જાણ કરી છે અને આપણા મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ તેમજ સુરત જિલ્લા ભાજપના ભરતભાઈ રાઠોડ પ્રમુખશ્રીને પણ જાણ કરી છે અને એમને ડિટેલ આપીને જેમ બને એમ પ્રશાસન તરફથી પણ અમને જલ્દી માહિતી મળે એવી અમે એમની પાસે આશા રાખીએ। વધુમાં જણાવ્યું હતું કે તેઓ આજે તેમના ફિયાન્સ સાથે યુકે જતા હતા અને આ પ્લેન દુર્ઘટનાના સમાચાર મળ્યા છે। આ સમાચાર અંતર્ગત અહીંના સ્થાનિક પ્રશાસનને પણ જાણ કરી છે અને મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા અને સુરત જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડને પણ જાણ કરી છે અને તેમને ડિટેલ આપીને જેમ બને તેમ પ્રશાસન તરફથી પણ જલ્દી માહિતી મળે તેવી